હા સાહેબ નમસ્કાર, કેમ છો? નમસ્કાર નમસ્કાર ભરતભાઈ, કેમ છો? આનંદ આનંદ મંગલ છે. બસ બોલો. બસ આનંદ મંગલ જોઈ. હવે અમારે શું એક ચર્ચા કરવી હતી કે આજે એક તમારો આપણે તોળિયા ફાટક જે પુલિયો હા વર્ષોથી કામ ચાલુ હતો ને આપણે સમજી લો 5-6 મહિનાથી જે પુલિયો ચાલુ છે હા હા ત્યાંથી એક તમારો અને આપણા ટોળિયા ગામના જાગૃત નાગરિક મામદભાઈ પિંજારા, તમે બંનેનો એક વિડીયો વાયરલ થયો છે, તો એ વિષયમાં તમારાથી થોડીક માહિતી લેવી હતી. એ વિષયમાં શું હતો? એટલે રજકભાઈ શું છે કે વરસાદની મોસમ છે એટલે અમે તો વોકિંગ રોજ કરવા જઈએ, ત્યારે અચ્છા એકલા જ હતા. આજે મામદભાઈ મળી ગયા એટલે ભાઈ બને સાથે બે મિત્રો નીકળ્યા. અચ્છા એટલે પછી આ પુલ પાસે પહોંચ્યા એટલે ગાબડું હતું. સવારના વોકિંગ કરવા નીકળ્યા એટલે આ તો જોયું તો આ તો ભાઈ 1 ફૂટ થી પણ વધુ મોટું ગાબડું હતું. અચ્છા તો પેલા એ વિચાર્યું કે હવે આવતા જતા વાહન ગાડી છે, વાહન ચાલકો અચાનક કોઈ ફસાઈ જશે તો પછી બે ભાઈ ભેગા થઈ અને નીચે પુલિયા નીચે જઈ પથ્થરો લગાવ્યા અને થોડાક આજુબાજુના જે તૂટેલી બોરી હતી એ બધી લગાવી નાખી કે વાહન ચાલકોને ખબર પડે. બીજી અચ્છા વસ્તુ શું છે ખબર છે કે આ ખાડો જેટલો જ ઊંડો હતો ને કે હોન્ડા વાળું કોઈ ગાડી ગમે તેની આમ ફસાઈ જાય. અચ્છા એટલે પેલું એ કામ કર્યું કે ભાઈ પેલું આપણે સેફ્ટી કરી રાખીએ અને પછી આપણે તંત્રને જાણ કરી નાખીએ વોટ્સએપ મારફતે. એટલે સેવાભાવી કોઈ પણ આવશે અને તંત્ર અને કોન્ટ્રાક્ટર ને પણ માહિતી મળે તો આ ફરી પુલનું નિર્માણ આટલા ખર્ચે થયું છે, તો આવું જો આપણા ખાડા ખાબોચિયા થઈ જશે તો બધા આપણે હેરાન થશું. અને ચાલો ઓકે ખાડા ખાબોચિયા તો આ જે અંદર થશે એ પુરાઈ જશે, પણ કોઈક અકસ્માત નો ભોગ બનશે અચ્છા તો એનામાં જાન જોખમ થાય, પરિવાર હેરાન થાય ને કોના છોકરા પણ રખડી પડે ને કોઈ બિચારી મહિલાઓ વિધવા બને કે કોઈની આખું પરિવાર વિખાય. એના કરતા સારું છે બે ભાઈ મળી વોકિંગ કરવા ગયા તા અને આજનું અમને એક પુણ્ય મળ્યું. ચાલો ભાઈ પેલા ખાડો પૂરી નાખીએ. ઓકે ઓકે, તમારી જે તમે કાર્ય કર્યો એના બદલ તમને સો સલામ. હવે ઓકે. તંત્રને કઈ કહેવા માંગતા હો તો મીડિયાના માધ્યમથી? બસ સાહેબ આપના ચેનલના માધ્યમ દ્વારા એ જ કહેવા માંગીએ છીએ કે આ જે પુલના કોન્ટ્રાક્ટર છે એમને પોતે વિઝિટ લે અને આજુબાજુના જે આપણા જાગૃત નાગરિકો અને નેતા છે એનું નિરીક્ષણ કરે કે ભાઈ હજી આનામાં શું ખૂટતી કડીઓ છે. ભલે કારણ ભલે. ઓકે ભાઈ, ઓકે, કે આભાર. હા ઓકે વેલકમ.